વેલકમ બેક અને આગળ વાત કરીએ તો રાજકોટ મોરબી રોડ પર દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે। દિવાલ પડતા 3 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે 4 જેટલા વાહનો કાટમાળમાં દટાઈ ગયા છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। લાતી પ્લોટ વિસ્તારમાં મકાનની દિવાલ પડી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની મારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ઘરની દિવાલ પડી જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા, શું વધુ અપડેટ? ભાવિની, હું એક કરેક્શન કરી દઉં। લાતી પ્લોટ શેરી નંબર 4 ની અંદર આવેલો જે ટિમ્બરનો ગોડાઉન છે, ટિમ્બરના ગોડાઉનની દિવાલ છે તૂટી પડી છે। જૂનો ગોડાઉન આવેલો છે ને એકાએક એની દિવાલ તૂટી પડી હતી, તેના કારણે અહીંયા એક ટેમ્પો, એક મોટરસાયકલ સહિત વાહનો છે આ દિવાલના કાટમાળની નીચે દટાઈ ગયા હતા। એટલું જ નહીં, પરંતુ 3 જેટલા લોકો છે એમને પણ ઈજા પહોંચી હતી। આપણી સાથે આ ટિમ્બર માર્ટનો જે ગોડાઉન આવેલો છે એમના માલિક જોડાયા છે। આપણે ગાડીના માલિક તમે છો, આ ગાડીના માલિક આપણી સાથે જોડાયા છે, એટલે આપણે તેમની સાથે વાત કરશું। કારણ કે જે ગોડાઉનના માલિક છે એ કદાચ દવાખાને પહોંચ્યાની વિગતો છે। શું નામ છે આપનું? મારું નામ મહેફૂઝ હનીફભાઈ જુમાણી। મહેફૂઝભાઈ, દુર્ઘટના કઈ રીતે બની, શું નુકસાન થયું છે, કેટલા લોકો ઈજાગ્રસ્ત? દુર્ઘટના એવી છે કે આ મારું વાહન છે રનિંગ આવતું હતું અને રનિંગમાં જ દિવાલ પડેલી અને મારા 3 માણસો હતા, એમાં 2 માણસોને સારું લાગેલું છે અને સિવિલ હોસ્પિટલે ખસેડેલા છે અને બાકી ડ્રાઈવર છે એને થોડું ઘણું લાગ્યું છે, વધારે નથી લાગ્યું। મારી હારે જ છે અત્યારે। કેટલા વાગે આ ઘટના ઘટી? આ ઘટના મારા ખ્યાલે 12 વાગ્યાની આસપાસ, 11:15 ની આસપાસ બનેલી છે ઘટના। જે 3 લોકોને ઈજા પહોંચી છે, કઈ કઈ જગ્યાએ ઈજા પહોંચી? માથામાં, શરીરમાં, કઈ કઈ? અત્યારે બે જે છોકરાઓ છે જે ગાડીમાં છોટા હાથીમાં ભેગા હતા એને માથામાં, ખંભામાં, એવી રીતે અનેક જગ્યાએ ઈજા લાગેલી છે, પગમાં। આ ગોડાઉનના માલિક કોણ છે ને વસ્તુ શું રાખતા હતા? એ ગોડાઉનના માલિકનું નામ લગભગ આરીફભાઈ ને ઇકબાલભાઈ છે અને એ આ બસ લાકડા વેચે છે એ લોકો। બિલકુલ। તો ભાવિની, જે ટેમ્પો અત્યારે અહીંયા સામે જોવા મળી રહ્યો છે એ અહીંયાથી પસાર થતો હતો ને એકાએક આ દિવાલ છે એ તૂટી પડી હતી। ટેમ્પાની ઉપર જ દિવાલ છે તે તૂટી પડ્યાની વિગતો આ ગાડીના માલિકે આપી છે। એટલું જ નહીં, પરંતુ અહીંયા એક મોટરસાયકલ છે એ અને સાથે સાથે સામે જે આઈસર છે એના ઉપર, એટલે કે 3 મોટા વાહનો છે એના ઉપર આ દિવાલ તૂટી પડી હતી। જર્જરિત દિવાલ હતી, બેલા અને જે ઈંટો હોય છે તેનાથી આખી દિવાલ છે એ તૈયાર કરવામાં આવી હતી અને આ દુર્ઘટના થવાના કારણે 3 જેટલા લોકો છે એ ઈજાગ્રસ્ત થયા છે। 3 લોકોને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, સાથે જ સ્થાનિક પોલીસ છે એ પણ પહોંચી છે। જી ભાવિની, આભાર।